હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં તમને વિષય ગણિત અને વિષય વિજ્ઞાનના અસાઇનમેન્ટ સોલ્યુશનના વિડીયો જોવા મળશે. તેથી મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, આજે આપણે ભણવાના છીએ ધોરણ 9 વાર્ષિક પરીક્ષા 2025 વિકાસ અસાઇનમેન્ટનું સોલ્યુશન. વિભાગ બી, બરાબર, એમાં પ્રકરણ નંબર 4 એનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ. ઓકે, એમાં હવે આપણે પ્રશ્નો ન લખતા, બરાબર, પ્રશ્નો હું સમજાવી અને પછી આપણે જવાબ લખીશું. ઓકે, ચલો શરૂ કરીએ. એમાં પહેલો પ્રશ્ન છે, એમાં તમને કંઈક એવું કીધું છે કે નીચે ફેરનહીટનું સેલ્સિયસમાં રૂપાંતરણ કરતું સુરેખ સમીકરણ જે આપેલું છે ને, હું અહીંયા લખું છું, બરાબર, કે સી બરાબર 5F - 160 એના છેદમાં આપ્યા છે તમને 9. ઓકે, હાલો હવે જો એ માટે તમને બે પ્રશ્ન એમાં પૂછેલા છે. આપણને આવું સૂત્ર આપ્યું છે. પહેલો પ્રશ્ન પૂછ્યો છે એમાં તમારે સી મેળવવાનું છે અને બીજા પ્રશ્નમાં તમારે એફ સેલ્સિયસ છે અને આ ફેરનહીટ છે, બરાબર. ઓકે, ચલો પહેલો પ્રશ્ન છે એનું આપણે સોલ્યુશન કરીએ. તો જો એમાં પ્રશ્ન કંઈક આવો છે કે જો તાપમાન 86 ફેરનહીટ હોય તો સેલ્સિયસ શોધો. ધ્યાનથી આ પ્રશ્નને સમજો. તાપમાન આપણને ફેરનહીટમાં 86 આપ્યું છે, તો અંશ સેલ્સિયસ આપણને મેળવવાનું કીધું છે અને આપણને જો પહેલેથી અહીં આપેલું છે તો લખીએ. ચલો, એફની જગ્યાએ હવે શું લખવાનું? 86. ધ્યાનથી સમજો. -160 એના છેદમાં 9. ઓકે, આટલું થયું. હવે શું કરવાનું? 86 ગુણ્યા 5 કરો. 6 પંચા 30 તગડો, 40 ને 3 43, -160 એને ભાગ્યા 9 કરવાના. ઓકે, હાલો 430 માંથી 160 આપણે બાદ કરી દઈએ. કેટલા વધે છે જોઈએ. હાલો, અહીંયા 13, 6, 7, 8, 9, 10, 11, 12, 13. અહીંયા આવશે તગડો 270. 270 ના છેદમાં 9 કરો ભાગાકાર. 9 તેરી 27, 0 છે એટલે મૂકી દઈએ તો સી બરાબર આવ્યું 30 અંશ. આ તમારો પહેલો જવાબ. પ્રશ્ન નંબર 1 નો પહેલાનો. હવે પ્રશ્ન નંબર 1 નો બીજો જે પ્રશ્ન છે એમાં તમને ફેરનહીટમાં તાપમાન મેળવવાનું કીધું છે અને સી જે છે એટલે કે તમારું અંશ સેલ્સિયસને એની કિંમત તમને આપી છે 35. ઓકે, આપણી પાસે જો આ સૂત્ર આપેલું છે લખી દઈએ કે સી બરાબર 5 ફેરનહીટ - 160 એને ભાગ્યા 9. સીની જગ્યાએ કિંમત મૂકી દો 35 બરાબર 5F - 160 એને ભાગ્યા 9. 35 ગુણ્યા 9 કરવાના રહ્યા. 9 પંચા 45 અને અહીંયા આવ્યો છે ચોગડો. 9 તેરી 27, 28, 29, 30, 31, 315 બરાબર 160. આ રીતે થયું. ઓકે, હાલો હવે આ અને આ માઇનસ છે, આ બાજુ આવે તો થઈ જાય પ્લસ. તો 315 પ્લસ 160 બરાબર 5F. બંનેનો કરો સરવાળો. 5, 6 ને 1 7, 4 3 ને 1 4 બરાબર 5F. તો F બરાબર 475 ના છેદમાં 5. ઓકે, ચલો આપણે કરી નાખીએ હવે. 5 9 45,
46 અને 47 25 પચો પચો 25 એટલે જવાબ આવશે F બરાબર 95। આ રીતે બંનેના પ્રશ્નો જે છે એનું સોલ્યુશન તમે કરી શકો છો। એની પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 2। એનો પ્રશ્ન જોઈએ। હાલો, શું કીધું છે તમને જોવે એમાં x બરાબર 5 અને y બરાબર 4। x બરાબર 5 અને y બરાબર 4। ओके, चलो ए 4x माइनस KY बराबर 10 नो एक उकेल होय तो k ની કિંમત શોધો। આવો તમને કંઈક પ્રશ્ન એમાં આપેલો છે। તો હવે આપણે જોતા જઈએ। ચલો, કઈ રીતે કરશો તમે એમાં જોવું જોઈએ। x અને y છે ને એની કિંમત આપણે આમાં મૂકી દઈએ। બરાબર, જો x અને y છે એની કિંમત આપણે આમાં મૂકી દઈએ એટલે k ની કિંમત આરામથી મળી જાય। જો પહેલા એ લખીએ જે આપ્યું છે ને 4x માઇનસ ky બરાબર 10। 10 ને આ બાજુ લઈ લો તો 4x માઇનસ ky माइनस 10 बराबर 0। હવે x बराबर 5 અને y बराबर 4 મૂકી દઈએ। ચલો, અહીંયા 5 કે y बराबर 4 माइनस 10 बराबर 0। હવે 4 पंचा 20, અહીંયા 4 के माइनस 10 बराबर 0। 1 मिनिट, क्यारे बे वखत बराबर होय नहीं तो આપણે લખી નાખીએ તેથી। बराबर, 20 मांथी 10 जाए एवा 10 माइनस 4 के बराबर 0। 10 पहली बाजू जाए तो एक एवा थी जाए तो के माइनस 10 थी जाए। तो बन्ने संख्या माइनस है એટલે બંને प्लस थी गई। 10 ना छेद में 4, 10 ना अर्धा 5, 4 ना अर्धा 2, 5 ना छेद में 2 आया। बराबर, એટલે 2 2 4 અને 2 पंचा 10 2.5 जवाब तमारो अहीं मळशे। आ रीते प्रश्न नंबर 2 थशे। एनी पछी हवे आपणे एनी पछीनो प्रश्न जोईए, प्रश्न नंबर 3। ओके, चलो एमां जोईए प्रश्न नंबर 3। जो तमने आमां काई पण प्रकारनो प्रश्न होय तो तमे મને कमेंट करीने जणावी शको छो। बाकी हजी तो आ चेप्टर सहेला है। मेन चेप्टर हजी बाकी है। त्रिकोण है, वर्तुळ है, बधा। ओके, त्रीजो प्रश्न हालो। आपेल द्विचल सुरेख समीकरण ने प्रमाणित स्वरूप में दर्शावी। ओके, तमने एक आवी रीते आपी छे बहुपदी अथवा समीकरण आप्युं छे तमने एक x माइनस 5y बराबर 10। तमने एवुं कीधुं छे के a प्लस b प्लस c नी किंमत शोधो। जो आ साव सहेलो दाखलो छे, आमां कई नथी, खाली थोड़ुं ध्यान आपो ने एटले आवडी जाय। बराबर, जो सौथी पहेला तो तमारे a प्लस b प्लस c जे छे एनी तमारे किंमत मेळववी छे। तो तमे शुं करशो, आ जे छे त्रणेयनी पहेला किंमत आपणी पासे होवी पण जोईए ने, मेळववी छे तो। बराबर, तो आपणी पासे एक समीकरण छे, तमने बधाने आवडे छे। कयुं? तो के आपेल समीकरण छे अथवा एक काम करिए ax प्लस by प्लस c बराबर 0 साथे आपेल समीकरण कयुं छे? आपणुं आपेल समीकरण कयुं छे? x माइनस 5y। हवे जो बराबर 10 छे, आ बाजू आवे એટલે કેવું થઈ જાય माइनस 10 बराबर 0 साथे सरखावता। तो तमने जो a b c ત્રણેયની કિંમત મળી જાય। a बराबर શું મળે? જો a बराबर 1, પછી b बराबर શું મળ્યું
-5 અને c બરાબર શું મેળવ્યું? -10. હવે તમે આરામથી કિંમત મેળવી શકો. a પ્લસ b પ્લસ c. તો a ની કિંમત 1, b ની કિંમત -5, મોટો કાઉન્સ કરીએ કેમ કે કાઉન્સ અંદર આવ્યો ને એટલે, પ્લસ -10. ઓકે, સમાન જેની પાસે હોય ને નિશાનીઓ એને પહેલા સરવાળો થાય. 10 ને 5 15, -15. 15 માંથી 1 જાય, 14 વધે, પણ મોટા હોય એની નિશાની આવે એટલે કેટલી કિંમત મળી તમને? -14. આ રીતે તમને જવાબ મળશે. જો એની પછીનો પ્રશ્ન છે ને એ એના જેવો જ છે, બરાબર. તમે પેલા શું કર્યું? જો a b c જે છે એ કિંમત મેળવવા માટે આપેલું જે સમીકરણ હતું એમાં તમને a b c ત્રણેયની કિંમતો મળી ગઈ ને. ઓકે, હાલો એની પછીનો પ્રશ્ન છે ને સેમ આના જેવો જ છે. પ્રશ્ન નંબર 4. એમાં a b c ની કિંમત કઈ રીતે મેળવશું એ તમારે મને કહેવાનું. ચલો એમાં જો એમાં a b c ની કિંમત કઈ આવે છે તમે મને કમેન્ટ કરીને જણાવજો, બરાબર, જેને આવડી જાય એ. તો જો એમાં તમને 4x બરાબર 5y માઇનસ 2, એમાં તમને આવું કંઈક સમીકરણ આપ્યું છે. 4x માઇનસ 5y બરાબર 2. કઈ કિંમત મેળવવાની છે જોવું જોઈએ. ઓકે, 4x બરાબર 5y છે અને પ્લસ 2 છે. ઓકે, તો તમને એવું કીધું છે કે a પ્લસ b માઇનસ c ની કિંમત શોધો. શું કરશો તમે મને કયો જોઈએ? a b c ની પહેલા કિંમત મેળવશો ને આ સમીકરણ સાથે સરખાવીને, બરાબર. તો ચલો પહેલા સમીકરણને વ્યવસ્થિત લખી નાખો. 4x 5y આ બાજુ આવે -5y, પ્લસ 2 આ બાજુ આવે -2 બરાબર 0. તો લખીએ ax પ્લસ by પ્લસ c બરાબર 0 સાથે આપેલ સમીકરણ, કયું આપણને સમીકરણ આપ્યું છે? આ 4x માઇનસ 5y માઇનસ 2 બરાબર 0 સાથે સરખાવતા. ચલો જો પહેલી કિંમત a ની, બીજી કિંમત b ની અને ત્રીજી કિંમત c ની, બરાબર. ચલો a બરાબર શું આવશે કયો જોઈ તમે મને? 4. b બરાબર શું આવશે? -5. પછી c બરાબર શું આવશે? -2. હવે કિંમત મળી જાય. a પ્લસ b માઇનસ c. a ની કિંમત શું છે? 4. b ની કિંમત -5, c ની કિંમત -2. ઓકે, હવે 4 પ્લસ માઇનસ 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 પ્લસ, સમાન નિશાની હોય એને પહેલા સરવાળો કરી નાખો. એ વાત તમારે ખાસ યાદ રાખવાની. 4 ને 2 6, 6 માંથી 5 જાય, કેટલા વધ્યા? 1. તો કેટલી કિંમત મળી? +1. આ રીતે આ પ્રશ્ન થશે. જો આ બંને પ્રશ્ન સરખા છે, ખાલી આ જે છે કિંમત મેળવવાનો અહીંયા પ્લસ હતું, અહીંયા શું છે તમને માઇનસ આપેલું છે, બરાબર. એની પછીનો પ્રશ્ન નંબર જોઈએ આપણે 5, અને જે તમારો આ જે પ્રકરણ છે એનો છેલ્લો પ્રશ્ન છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 5 જોઈએ. એમાં આપણને શું કીધું છે? પહેલા શાંતિથી રકમ વાંચો, સમજો રકમને શું કહેવા માંગે છે. કે નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ 2x પ્લસ 3y બરાબર 24 ના ઉકેલો છે? કયા કયા બિંદુ આપ્યા છે આપણે જોઈ લઈએ. પહેલું બિંદુ આપ્યું છે તમને -√3 2√3, અને બીજું બિંદુ આપ્યું છે તમને 24 અને -8. તમને એવું કીધું છે કે આપેલ સમીકરણના આમાંથી કયું બિંદુ તેનો ઉકેલ છે? તો કંઈ નહીં, પહેલું એને શું કહો? તમે x કહો છો, બીજાને તમે શું કહો છો? y કહો છો, બરાબર ને. પહેલું જે છે એ x ની કિંમત, બીજી y ની કિંમત. તો પહેલા બિંદુ માટે આપણે જોઈએ, બરાબર. પહેલા બિંદુ માટે જો તો x બરાબર શું મૂકવાનું? √3, અને y બરાબર શું મૂકીશું? 2√3. તો સમીકરણ લખો. ચલો, તેથી 2x પ્લસ 3y બરાબર 24.
જો જમણી અને ડાબી બાજુ બંને સરખી થાય તો આ સમીકરણનો ઉકેલ આપેલ બિંદુઓ હશે. જો અલગ અલગ થાય તો હશે નહીં. ચલો, x બરાબર √3 માઇનસ √3 પ્લસ 3, y બરાબર 2√3 બરાબર 24 માઇનસ 2√3 પ્લસ 3 દુ 6√3 બરાબર 24. બંને પાસે √3 છે. આની પાસે 6 અને આની પાસે -2. કરો બાદબાકી. કેટલા આવશે? 4√3 બરાબર 24. તો જોવું જોઈએ આ બંને જવાબ સરખા આવ્યા નહીં. તો આપેલ બિંદુઓ જે છે એ આપેલ સમીકરણનો ઉકેલ છે નહીં. તો લખવાનું કે ઉકેલ મળે નહીં. બરાબર, અથવા ઉકેલ છે નહીં. હવે બીજું બિંદુ આપ્યું છે ને એના માટે જોઈએ કે એ બિંદુ જે છે ઉકેલ છે કે નહીં. તમે મને કેવું જોઈએ ઉકેલ હશે કે નહીં હોય. બરાબર, આની પરથી જે પ્રશ્ન કરવાનો છે એ દાખલો આપણે ગણવાનું છે. તો જોઈ લઈએ. ચાલો, એ ઉકેલ છે કે નથી. બરાબર, જો આમાં x બરાબર તમે શું મૂકવાના? 24, y બરાબર -8. તો લખીએ x બરાબર 24 અને y બરાબર -8 મૂકતા કેમાં? આપેલ સમીકરણમાં. ઓકે, x ની જગ્યાએ શું મૂકી દઈએ આપણે? 24, y ની જગ્યાએ -8. ઓકે, ચલો, 24 દુ 48, માઇનસ પ્લસ માઇનસ 8 તેરી 24, 48 માંથી કાઢી નાખો 24. 1 મિનિટ, અહીંયા માઇનસ કેમ કર્યા મેં? 24 પ્લસ છે, કાઢી નાખો. જોઈએ બાદબાકી કરો. 24 બરાબર 24. તો કે હા ભાઈ, આમાં તો જવાબ જો સરખા છે, સમાન છે. તો કે હા, એ એનો ઉકેલ છે. તો લખો કે ઉકેલ મળે છે. હવે એક દાખલો છે, જોવું જોઈએ. નહીં, 5 જ પ્રશ્નો છે આમાં જે અહીં પૂરા થાય છે. સાવ સહેલું પ્રકરણ છે, કંઈ અઘરું છે નહીં. છતાં પણ તમને કાંઈ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જરૂરથી જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો છે. અને પ્લીઝ મિત્રો, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.